ગુજરાત સરકાર દ્વારા સમરસતા સંકલ્પ અભિયાનનું આયોજન કરી અને સંત શ્રી રવિદાસજીની જન્મ જયંતિનું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ગામડામાં કાશીથી માટી ભરેલા કળશ છે એ ગુજરાતના દરેક ગામડામાં આવી રહ્યા છે। ત્યારે આપણા ગામડામાં પણ આ કળશ આવ્યો છે, તો આજે તેમનું સામયું કર્યું છે। અને સાથે સાથે ગુજરાત સરકારે જે આ મુહિમ લીધી છે કે સંત શ્રી રવિદાસજી છે મહાન સંત છે, તો તેમનું નામ છે એ આજે દરેક આપણા દેશના દેશવાસીઓ જાણતા હોવા જોઈએ। તે માટે થઈને આ સંકલ્પ લીધો છે। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે 2014માં દિલ્હી ગયા ત્યારે તેમને ખબર પડી કે દિલ્હીમાં સંત શ્રી રવિદાસજીનું મંદિર છે જે ખરેખર ખંડિત હાલતમાં હોય એવું એમને લાગ્યું, એટલે તેમને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને હાલ 100 કરોડથી કરતા વધારે રકમથી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અને ગુજરાતના દરેક ગામડામાં આ જે કળશ પધરાવવામાં આવી રહ્યા છે, જે કળશ એક રાત્રિ પૂરતા હનુમાનજીના મંદિરમાં રહેશે અને પછી કોઈ દલિત આગેવાન હોય, આપણે ધારો કે હરેશભાઈ છે તો હરેશભાઈના ઘરે આ કળશ પધરાવવામાં આવશે અને પછી હરેશભાઈ આ કળશની પૂજા કરશે।